વહાલા સુંદર સાથને કોટી કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. હવે આજના સત્સંગની અંદર શ્રી કિરંતન ગ્રંથની અંદર પ્રકરણ છે 24મું, અને 24મા પ્રકરણની અંદર મહામતિ શ્રી પ્રાણનાથજી પોતાના મનને સમજાવી રહ્યા છે કે હે મન, તું આ માયા, સંસારી માયાની અંદર ન પડ. મહામતિ શ્રી પ્રાણનાથજી પોતાના મનને વારી રહ્યા છે પરમધામ તરફ, કે આ મન સંસારની અંદર ભટકતું જે મન છે એ મનને પરમધામ તરફ વારી રહ્યા છે, કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણના શરણોની અંદર આ મનને લગાવવાનું છે. એવી રીતે મહામતિ શ્રી પ્રાણનાથજી આપણને વાત કરી રહ્યા છે. તો મહામતિ શ્રી કહે છે કે રે મન, ભૂલ ના મહામત, દુનિયા દેખ તું આપ સંભાર, એ નાહી દુનિયા બાવરી, એ રસ્યો માયા ખ્યાલ. કે મહામતિ કહે છે, મહામત એટલે કે મહાન બુદ્ધિ જેની હોય એને મહામતિ પ્રાણનાથજી કહેવાય. મહાન બુદ્ધિ એને કહેવાય કે જેણે શ્રી કૃષ્ણ પરમાત્માને ભજી લીધા, જેણે શ્રી કૃષ્ણ પરમાત્માને યાદ કરી, એ મહાન બુદ્ધિનો સાગર કહેવામાં આવ્યા છે. એટલે એ મહામતિ કહે છે, જેની મતિ મોટી હોય. મહા એટલે મોટી, મોટી જેની મતિ હોય, જેની બુદ્ધિ મોટી હોય, એ કૃષ્ણ પરમાત્માનું ભજન કરતા હોય ને એની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવી છે. એટલે કહે છે કે મહામતિ કહે છે કે હે મન, તું સંસારમાં ભૂલું ન પડ. કે છે હે મારું મન, તું સંસારમાં ભૂલું ન પડ. મહામતીએ પોતાની ઉપર લીધું છે, પણ આપણે આપણી ઉપર લેવાનું છે, અને આપણે આપણા પોતાના મનને સમજાવવાનું છે કે હે મન, આ સંસારમાં ભટકવાથી કોઈ ફાયદો નથી. કે છે કે તું આ સંસારમાં ભૂલું ન પડ. તો કે છે કે આ સંસારના જે જૂઠા રીતિ રિવાજો જોઈને તું પોતાને સંભાળી લે. કે આ સંસારની અંદર તું થોડુંક તો વિચાર કર મન, કે કેવા જૂઠા રીતિ રિવાજ આ બધા છે. તો કે તું એ જૂઠા જે રીતિ રિવાજ છે ને એમાં ન પડ. મન તું તારું સંભાળ. પોતાના મનને કહે છે તું મન તારું સંભાળ. કહે છે તો કહે છે કે સંસારના લોકો ના સમજ નથી. સંસારના લોકો જે છે એ કોઈ ના સમજ નથી કહે છે, પરંતુ આ ખેલ માયાની કલ્પનાનો વિસ્તાર છે. જે આ સંસારનો ખેલ રહેશો છે એ ખેલ મહામતિ શ્રી પ્રાણનાથજી કહે છે કે પરંતુ આ ખેલ માયાવી કલ્પનાનો વિસ્તાર છે. કહે છે કે રે મન, ત્રિષા ન બુझे તેરી જાજુએ, કે પ્રતિબિંબ પડ્યો ન જાય, જો સલસર જલ બિના ના રહે, જો તું કરે અનેક ઉપાય. કે મન, આ મૃગ તૃષ્ણા સમાન આ જૂઠો સંસારમાં તને તૃપ્તિ નહીં મળે. કે છે કે આ મૃગજલ સંસાર છે, એમાં તને તૃપ્તિ નહીં મળે. આપણે એક વિચાર કરીએ તો મગનો દાણો, આપણે મગ પલાળ્યા હોય ને એમાં કઠોર મન હોય ને, એ કઠોર મગ હોય ને એ દાણો ક્યારેય પલળતો નથી. આ એવો સંસાર છે. કે છે એટલે કહે છે કે આ મૃગ તૃષ્ણા સમાન આ જૂઠા સંસારમાં તને તૃપ્તિ નહીં મળે. કે છે એટલે કે છે મગનો દાણો ગમે તેટલો પછી તેને પલાળો ને તો એ પલરે નહીં. એ છેલ્લે પક્ષીને નાખો ને તો પક્ષી પણ એ મગના દાણાને ખાતું નથી. કે છે આવો કઠોર હોય. એમ આ કહે છે કે આ જૂઠો સંસાર આવો કઠોર છે. કે છે અને કહે છે કે કારણ કે એ અહીં સુખ તો પ્રતિબિંબ માત્ર છે. આ સંસારમાં સુખ એક પડછાયા સ્વરૂપ છે, પડછાયો છે. એટલે કે છે પ્રતિબિંબ, જે પડછાયો છે એને પ્રતિબિંબ કહેવાય. તો કે અરીસા સમાન છે, અરીસામાં જોઈને કેમ પાછા હટી જાય. એવી રીતે આ એક પડછાયો છે, પડછાયો તો છે. કે છે એમાં સુખ નહીં મળે. કે છે કે પ્રતિબિંબ માત્ર જ છે, તો તેને પકડી નથી શકાતો. એ કે પડછાયો છે એને પકડી પણ નથી શકાતો. કેવી રીતે પકડશું? જેમ જળસર જળ વિના રહી નથી શકાતો, તે માયાવી જીવો પણ ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં આ માયા વિના રહી જ નથી શકતા. કે છે જે માયાનો જીવ છે ને, જે જળસરનો જીવ છે ને, એ કહે છે ને ગમે એવો પ્રયત્ન કરો, તમે સંસાર તરફથી વારવાની કોશિશ કરો, પણ એ સંસારમાંથી કોઈ દી બહાર એ જીવાત્મા નીકળતો જ નથી. ગમે એટલું મંથામણ કરો, તમે એને ગમે તેટલું સમજાવો, પણ એ જીવાત્મા એમાંથી બહાર નીકળવાની કોશિશ કરતો નથી. કહે છે કે રે મન, સૃષ્ટિ સકલ સુપન કી તું કરે તામે પુકાર,
असल सत को ना मिले तो छोड़ आप विकार કે હે મન, સંસારની સંપૂર્ણ રચના સપના સમાન છે. એક સપનું આપણને આવ્યું હોય, રાત્રે હોતા હોય અને આપણને સપનું આવે તો સપનું ઘડીકનું હોય, ઉઠીતા કઈ હોય ન હોય. આવો સંસાર છે કે જ્યારે જાગૃત થાય ને ત્યારે સંસાર હશે નહીં. આ તો સપનામાં સહી એટલે આપણને સંસાર દેખાય છે. પણ કે છે જ્યારે જાગૃત અવસ્થાની અંદર આવી જાવ, જ્યારે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ લેવું, જ્યારે પરમાત્માને પામી જાવ ત્યારે સપનું ખતમ. પછી જ્યાં સપનું રહેતું નથી કે છે. પછી જે જોયું હતું ને એ આપણને યાદ નહીં આવે, કારણ કે આપણને આપણા પોતાના મળી જાય પછી બીજા યાદ આવે નહીં આવે કે છે. તો તેમાં તો શા માટે ખોટા પોકાર કરી રહ્યો છે કે છે કે આ જૂઠો સપનાનો સંસાર જૂઠો છે. એ તો એમાં તો શા માટે મન તું પોકાર કરી રહ્યો છે. મીઠા સંસાર લોકો અખંડ સત્ય વસ્તુને સમજી નહીં શકે. એ કહે છે કે આ મીઠા સંસારના જે લોકો છે ને એ સત્ય વસ્તુને ક્યારેય નહીં સમજે. એ ક્યારે કૃષ્ણ પરમાત્માને નહીં સમજે કે એક જ સત્ય છે. સત્ય અને અસત્ય ભેદ બતાવ્યું તો આપણને ત્યાં સત્યની વાત કરે છે કે સત્યને સમજો. આપણે અસત્યમાં દોડ્યા જાય, ક્યારે સત્યને સમજવાની કોશિશ કરતા નથી કે છે. તો મીઠા સંસારના લોકો અખંડ સત્ય વસ્તુને સમજી નહીં શકે, કારણ કે અસત્ય તો ત્યારે જ પણ સત્યને પ્રાપ્ત કરી શકતું જ નથી કે અસત્ય હોય એ ક્યારે સત્યને પ્રાપ્ત કરી શકે નહીં કે છે. હવે જૂઠી માયા હોય એ હાસું કરે, કોઈ તે હાસું બોલે નહીં, હાસું કાર્ય કરે નહીં, કારણ કે માયા જૂઠી જ છે. એ ક્યારે સત્યની પાસે આવે નહીં કે છે. તેથી તો તારા વિકારોને બધે ત્યાગ કરી દે. એ મન, તારે અંદર જે વિકારો ભર્યા છે, સંસારના જે તાપ એટલો ભર્યો છે, એ કહે છે કે વિકારો બધા તો દૂર કરી દે કે છે કે રે મન સુપન કા ઘર નિંદ में सो रहे ना निंद बिगर કે યા તો કોટ બેર પર મોધીએ તો ભી ગલે નહીં પથ્થર. જો કીધું ને કે હે મન, તો સપનાનું ઘર તો નિંદ્રા છે. સપનાનું ઘર નિંદ્રા છે ને આપણું ઘર પરમધામ છે, સત્યનું ઘર છે આપણું કે છે. તો અથાન તેની ઉત્પત્તિ નિંદ્રાથી જ થઈ છે. સપનાનું ઘર નિંદ્રાનું છે અને એની જે ઉત્પત્તિ થઈ છે સૌદ લોકની, એ ઉત્પત્તિ કે નિંદ્રાથી જ થઈ છે. તો કે છે તેથી આ સપના સમાન સંસારના લોકો અજ્ઞાન રૂપી નિંદ્રા વિના રહી શકતા જ નથી. કે આ સપના સમાન જેટલા લોકો છે સપનામય છે, એ કહે છે કે સંસારના લોકો અજ્ઞાન રૂપી નિંદ્રા વિના કોઈ રહી શકતું નથી. નિંદ્રા જ કારણ કેમ કરે. હવે માણસ બહુ ઊંઘતો હોય એ નિંદર કર્યા વગર હાલે, એને નિંદર જોઈએ. એમ આપણે અજ્ઞાનની નિંદ્રાની વાત કરી છે, ઓલી નિંદ્રા નહીં. કે છે કે અજ્ઞાની હોય અજ્ઞાનમાં જ રહીએ, એ પછી સત્યમાં આવતું નથી કે છે. તો તેને કરોડો પ્રયત્ન કે ઉપદેશ કરવામાં આવે છતાંય પણ તેમનું પથ્થર જેવું હૃદય પીંગતું જ નથી કે છે. ગમે એટલા ઉપદેશો એને આપો અને ગમે એટલા એને કરોડો વખત તમે કહો તો એ કાંઈ પથ્થર હોય ને એ પીંગરે નહીં. કારમી પથ્થર ઉપર ભીંજાય, એ અંદર ભીંજાતો ગમે એટલા ઊંડા જળમાં એને નાખીએ પથ્થરને પણ એ ક્યારે ભીંજાય નહીં કે છે. तो कैसे कि वासना होएगी बेहद की, सो क्यों छोड़े अपने पर, यो सुपन में एक शब्द सुनते उड़ जाए नींद. कैसे कि जो આ સંસારમાં પરમધામની સુરતા હશે ને, આ સંસારની અંદર આવ્યા હશે ને પરમધામની સુરતા રૂપે, તો કહે છે કે આ પરમધામની જે સુરતા હશે તે તો પોતાની રીતને ક્યારે છોડશે જ નહીં. તરત એક લવામાં સમજી જાય. એ એની પોતાની જે રીત પરમધામની છે ને એ નહીં છોડે કે છે. અને તેને સપનામાં પણ જો કોઈ પોતાના મૂળ ઘર પરમધામના સંબંધી એક શબ્દ પણ સંભળાય ને તો તાત્કાલિક તેઓ નિંદ્રા અજ્ઞાન ઉડી જાય. એક શબ્દ વાણીમાંથી સંભળાય ને એની પાસે તો કે છે તાત્કાલિક તરત જ નિંદ્રા ઉડી જાય. સમજી લેવાનું આપણે કે કોઈ વ્યક્તિએ પરમધામનો શબ્દ એક આ વાણીની અંદરથી લઈ લીધો અને કોઈ પરમધામની વ્યક્તિ છે એ અડધા લવામાં પણ પરમધામ પહોંચશે. બાકી તો આખી જિંદગી આ પુસ્તક વાંચીને પૂરા કરશે ને તોય નહીં પૂગે. અને એને આ પહોંચવા માટે અડધો લવો જોઈએ, કઈ જોતું જ નથી. અને મારી બ્રહ્મપ્રિયાઓને તો બધી ખબર જ છે, પછી તો અડધો લવો લઈ લે એટલે એને પરમધામના રીતિ રિવાજ બધી ખબર છે કે છે. તો કે છે કે સત શબ્દ કો સોઈ સિંહે જો હે હોય વાસના બ્રહ્મ
એ તો असत उल्टीए खेल रस्यो है तो देत देखाई सब भरम કે છે ખરેખર તો વાસના હશે ને તો તે સત્ય વસનને ઓળખી લેશે. પરમધામની વાસના છે એ સત્યને ઓળખી જ લે કે કયું સત્ય છે અને કયું અસત્ય છે એ ઓળખી લેશે. કે સંસારના નશ્વર ખેલ તો ઉલટી માયાનો જ રસેલો છે. સંસારનો ખેલ છે એ તો ઉલટો જ રસેલો છે, રસાયેલો છે કે છે. તો તેથી તેમાં સઘરું ભ્રમ ને ભ્રમ જ દેખાય છે. સંસારમાં તો બધું બ્રહ્મમય છે તો આપણે બધું બ્રહ્મમય જ દેખાય, ત્યાં કઈ સત્ય દેખાવાનું નથી કે છે. એટલે મહામતીજી પ્રાણનાજી કહે છે કે असत तिनको भरम कहिए અને होत है जिनको नाश એ તો સૌદય સુટકી में सल जासे यो कहते સુખજી વ્યાસ. કે છે કે અસત્ય તો તેને જ કહેવાય. મહામતી પ્રાણનાજી કહે છે કે અસત્ય તો તેને જ કહેવાય કે જેનો નાશ થાય છે. જેનો નાશ થાય, આ શરીરનો નાશ થવાનો છે ને તો અસત્ય જ કહેવાય ને. આ શરીર તો રચના ખાલી સંસાર પૂરતી રચના કરી છે, તો કાલે બળીને ખાક થઈ જાય છે. તો કે છે શરીરનો તો નાશ થાય છે, તો માયાનો પણ સાથે નાશ થઈ જાય છે. કે માયા દ્વારા રસાયેલા સૌદ લોક એક સપટીમાં કે છે કે ક્ષણ માત્રમાં નાશ પામશે કે છે. કે આ માયા દ્વારા જે રસાયેલી 14 લોકની જે સૃષ્ટિ છે એક સપટી વગાડશે ને તો એક ક્ષણમાં બધું નાશ થઈ જાય કે છે, નાશ પામશે. તો સુખદેવજી પણ વ્યાજીએ પણ આવું જ કહ્યું છે કે છે સુખદેવજી અને વ્યાજીએ પણ આવું જ કીધું કે સંસાર તો નાશ છે. તો ઉલટ યાકો પીઠ દે પ્રેમ ખેલ પિયાસો રંગ યો આયે મિલેગે આપ હે જાસો તેરા હે સન્મંદ. કે તેથી હે મન તું સંસારને પીઠ બતાવી અને પોતાની વૃત્તિ ત્યાંથી હટાવી લે કે છે. સંસારને પીઠ બતાવી દે અને તારી જે વૃત્તિઓ હશે મનની એને તું કે છે હટાવી દે. કે પ્રેમ પૂર્વક ધામ ધણીના ગુણ તું ગા હે મન. કારણ કે આ ખેલ તો બધો મનનો છે એટલે મનને વધારે એની પર ભાર દીધો છે. કે છે કે હે મન તું કે છે ધામ ધણીના શ્રી કૃષ્ણ પરમાત્માના ગુણ ગા. રાત દિવસ અષ્ટ પહોર કૃષ્ણ કૃષ્ણ મુખ રટન રાત દિન શ્વાસે શ્વાસે પુકાર जिस दिन प्रभु पूर्ण मिले तो 100 जन्म तुम्हारो કે છે. તો કૃષ્ણને ભજી લે કે છે. આ સમય નથી માયામાં રહેવાનો, સંસારમાં રહેવાનો સમય નથી કે છે. તો તેના પ્રેમમાં મસ્ત બની જા. તું પ્રેમને પામી લે, પ્રેમમાં મસ્ત બની જા એ મન. કે એમ કરવાથી પ્રિયતમ ધણી સર્વ આવીને તને દર્શન દેશે. મનને કહે છે તને દર્શન દે કહે છે. તું છે પ્રિયતમમાં મન લગાડી દે અને પ્રિયતમમાં પ્રેમના મસ્ત બની જા એટલે ચોક્કસપણે 100% ગેરંટી સાથે મહામતી શ્રી પ્રાણનાજી કહે છે તને પ્રિયતમ ધામ ધણી દર્શન આપશે. કારણ કે જ્યાં સુધી મન ન હોપી ને ત્યાં સુધી આપણને ક્યારે પ્રિયતમના દર્શન થતા નથી. મહામતી કહે છે કારણ કે તેમની સાથે તારો સાસો સંબંધ પોતાની વૃત્તિઓને અહીંથી હટાવી લેશે. કે મહામતી સાથે તારો સાસો સંબંધ છે એટલે આ માયાવી વૃત્તિને પોતે હટાવી લેશે અને પોતાના દર્શન પોતે તને આપશે કે છે. કે તેરે સંગે હોએ અબ હી ये मिलेगे તું કરે ક્યો ન કરાર. કે છે મહામતી મન કો દ્રઢ કર, મહામતી મન કો તું દ્રઢ કર અને સમજ શ્યામ ભરથાર. તું શ્યામ ભરથારને સમજી લે કે છે કે હે મન તારા સંગી બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથ, તારા સંગે તો બ્રહ્મ સૃષ્ટિ છે સુંદર સાથ છે કે છે તેને હમણાં તું પ્રાપ્ત થઈ જશે. તને તો જેવો તું ધામધણીના ગુણ ગાય ને એવા બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથ તને પ્રાપ્ત થઈ જાય કે છે. અને તું શાંત કેમ નથી રહેતું મન, તું જ્યાં ત્યાં કેમ ભટકે છે, તું કેમ શાંત રહેતું નથી એમ મહામતી પોતાના મનને આ બધું કહી રહ્યા છે. કે મહામતી કહે છે કે હે મન તું દ્રઢ બનીને તારા સમર્થ સ્વામી શ્યામ સુંદરને તું યાદ કરી લે કે છે. કે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પિયાજી, શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પિયાજી, શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પિયાજી. હે મન તું યાદ કરી લે. આ મહામતી બડી મોતીના સાગર એવા મહામતી આપણને સમજાવી રહ્યા છે, પોતાના મનને પરમાત્મા તરફ વારે છે. એમ આપણને પણ અજ્ઞાની મનને કહે છે કે હે મન
તું શ્યામ સુંદરનું શરણ પકડી લે. આવી રીતે મહામતી આજના સત્સંગની અંદર આપણને કહી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.